નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ વિવેક વ્લોગ ગુજરાતીમાં। મિત્રો, આજે હું તમને એક વાત કહેવા જઈ રહ્યો છું, જે સાંભળીને પછી તમારી વિચાર શક્તિ બદલાઈ જશે। શું તમે ક્યારે અડધી રાતે તમને એવો વિચાર આવ્યો છે કે ઈશ્વર આખું બ્રહ્માંડ બનાવ્યું, જેમાં એક ઈશારે પૃથ્વી ફરે છે અને સૂર્ય ઉગે છે? એમના જ ઘરમાં જ્યારે ભયંકર વિવાદ થયો ત્યારે પરિણામ શું આવ્યું હશે? આજે પણ આ વાત કરવાની છે। એક એવી વાત, એવા રહસ્યો સ્પર્ધા જે કૈલાસ પર્વત પર પવિત્ર શિખરો પર ખેલાઈ હતી। એક બાજુ હતા દેવો અને સેનાપતિ સ્વામી કાર્તિક, જેમના વાહન ગતિ પવન કરતાં પણ તેજ હતી, અને બીજી બાજુ હતા ગજાનન ભગવાન ગણેશ, જેમના શરીરનો ભાર પહાડ જેવો હતો, અને આ વાહન હતું નાનકડું ઉંદર। બીજી બાજુ હતું અશક્ય લાગતી પરિસ્થિતિ, અને તેમ છતાં પણ એવું તે શું બન્યું કે આજે આખી દુનિયા કોઈ પણ શુભ કાર્ય કરવા પહેલાં કાર્તિક દેવ નહીં પણ ગણેશજીની પૂજા કરે છે। અને એ ગુપ્ત મંત્ર જે ગણેશજીએ વાપર્યો હતો, શું માત્ર એક વાર્તા છે જે પછી તમે સફળતા મેળવવાની એવી બ્લુપ્રિન્ટ છે? આજે 2026માં પણ આપણા જીવનમાં એટલી જ સાચી પડે છે। તો મિત્રો, છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો। મિત્રો, કલ્પના કરો દિવ્ય ક્ષણની, હિમાલય અને સફેદ બર્ફીલા ટોચ પર આવેલું કૈલાસ પર્વત, જ્યાં સાક્ષાત મહાદેવ અને જગતજનની મા પાર્વતી બિરાજમાન છે। આ જગ્યાએ જ્યાં શાંતિનો સાક્ષાત થાય છે, અને પરંતુ એક દિવસ આ પરમ છે। આ જગ્યાએ જ્યાં શાંતિનો સાક્ષાત થાય છે, પરંતુ એક દિવસ પરમ શાંતિ વચ્ચે એક એવી ઘટના બની જેણે સમગ્ર દેવલોક ધ્યાન ખેંચ્યું। ભગવાન શિવના બે પુત્ર, મોટા પુત્ર કાર્તિકે, જે દેવોના સેનાપતિ અને શૌર્યમાં પ્રતીક, અને જેમણે અત્યાયનો તાડકાસુરનો વધ કર્યો, અને બીજા નાના પુત્ર ગણેશજી, બુદ્ધિના નિધાન, વિઘ્નહર્તા। આમ તો બંને ભાઈઓ વચ્ચે અપરંપાર પ્રેમ હતો, પણ બંને એકબીજા પર જાન ન્યોછાવર કરતા। પણ એક દિવસ કૈલાસના આંગણે એક ગંભીર ચર્ચા થઈ। સવાલ ન હતો કે કોણ શક્તિશાળી છે, સવાલ એ હતો સૌથી મોટું કોણ છે, અને સૌથી પહેલા પૂજા કોની થવી જોઈએ? કાર્તિકજીએ તર્ક આપ્યો કે મેં દેવતાઓનું સેનાનું નેતૃત્વ કર્યું, અને મેં દુષ્ટ રાક્ષસોનો સંહાર કર્યો। મારી ગતિ આખા બ્રહ્માંડમાં સૌથી વધુ છે, એટલે મોટો અને શ્રેષ્ઠ હું જ છું કહેવા લાગ્યો। અને જ્યારે બીજી બાજુ ગણેશજી શાંત હતા, અને તે પણ તેમની આંખોમાં અદ્ભુત તેજ હતું। તેમણે ગણેશજીએ કહ્યું, ભાઈ શ્રેષ્ઠ, માત્ર શાસ્ત્રો કે દોડવાથી સાબિત નથી થતું, તો જ્ઞાન અને વિવેકની સાબિતી થાય છે। અને તમે વિચાર કરો મિત્રો, જ્યારે બે દિવ્ય શક્તિઓનો આમનો સામનો થાય ત્યારે વાતાવરણ કેટલું ગરમા ગરમ થઈ જાય। કૈલાસમાં કણકણમાં એ જ ગુંજાર હતો કે હવે ન્યાય કોણ કરશે? આ વિવાદ વધતો ગયો, અને તર્કમાં લાગ્યું કે કાર્તિકજી પોતાના પુરાવા આપતા હતા, અને ગણેશજી પોતાની બુદ્ધિ ગહતા હતા અને બતાવતા હતા। નદી, ભૂંગી, સિંહણ મૂંઝવણમાં હતા કે આખા સાથ આપવો, અને છેવટે આ વિવાદનો ઉકેલ માટે બે ભાઈઓ એ જ સત્તા પર પહોંચ્યા કે આખા જગતનો ન્યાય કરે છે। હા મિત્રો, બંને પહોંચ્યા મહાદેવ અને પાર્વતીના શરણમાં। જ્યારે શિવ અને પાર્વતીએ આ જોયું, તેમના મુખ પર એક સ્મિત આવ્યું, અને સ્મિતમાં એક રહસ્ય હતું। તેમને ખબર હતી સ્પર્ધામાં જગતને એક નવો પાઠ, અને સ્મિતમાં એક રહસ્ય હતું। તેમને ખબર હતી સ્પર્ધામાં જગતને એક નવો પાઠ શીખવશે। અને શિવ ગંભીર અવાજે કહ્યું, પુત્રો, તમે બે મારા અંશ જ છો, બંને પ્રિય છો, પણ જો તમારે સાબિત કરવું હોય ને તો શ્રેષ્ઠ કોણ છે, તો હું તમને એક પડકાર આપું છું। એ પડકાર શું હતો? આ સાંભળીને તો મોટા મોટા ઋષિ મુનિઓ પણ ધ્રુજી ઉઠ્યા હતા, અને આ પડકાર સાંભળ્યા પછી ગણેશજીના મુખ પર એક આત્મવિશ્વાસ હતો, અને એ વાર્તા સૌથી મોટી અને ટર્નિંગ પોઈન્ટ હતી। અને
પરંતુ મિત્રો, શું આ ન્યાય એટલો સરળ હતો? શું મહાદેવ સ્પર્ધા કરી અને ના ત્યાંય જે રમતમાં રમાઈ ગઈ એ બુદ્ધિનો એવો પ્રયોગ થયો જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે? મિત્રો, હવે જે દ્રશ્ય છે એ આખા વિડીયોમાં સૌથી મહત્વનો ભાગ છે. અને કાર્તિકજી નીકળી ગયા. કૈલાસ પર શાંતિથી ઊભેલા ગણેશજી સ્થિતિ જુએ. એક બાજુ અનંત બ્રહ્માંડ જેવી પૃથ્વી અને બીજી બાજુ ગણેશજીનું વિશાળ શરીર અને નાનકડું વાહન. ઉંદર જો કોઈ સામાન્ય વ્યક્તિ હોત તો હાર માની લે. તેને લાગત કે આ સ્પર્ધા મારા માટે જ નહીં. પરંતુ ગણેશજી એટલા બુદ્ધિમાન દેવ, તેમણે આંખો બંધ કરીને ગભરાયા વગર નહીં પણ ચિંતન કર્યું. તેમણે વિચાર્યું કે શું સફળતા માત્ર પગ દોડાવવાથી જ મળે? ના, સફળતા તો મગજ દોડાવવાથી પણ મળે છે. તેમણે પોતાના જ્ઞાનના ભંડાર શોધી કર્યા અને તેમને યાદ આવ્યું, શાસ્ત્રોમાં એ પરમ સત્ય છે. આજે આપણે ભૂલી ગયા છીએ. શાસ્ત્રો કહે છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. એમને યાદ આવ્યું, જેણે જન્મ આપ્યો એ જ માતા પિતા. આખું બ્રહ્માંડ સમાયેલું છે. એ જ ક્ષણે હતી મિત્રો જ્યાં ગણેશજી સાબિત કર્યું, મુસીબત ગમે તેટલી મોટી હોય, જો શાંત મગજથી વિચારો તો રસ્તો મળી જાય. હવે જુઓ ગણેશજી શું કરે છે. તેમણે સાદાઈથી મહાદેવ અને પાર્વતીજી પાસે જઈને વિનંતી કરી, હે પિતા, હે માતા, આપ કૃપા કરીને આ સિંહાસન પર બિરાજો. અને શિવ પાર્વતી મકર મકર હસતા ત્યાં બેઠા અને ગણેશજી એકદમ શ્રદ્ધાથી મંત્ર ઉચ્ચારણ સાથે તેમની આસપાસ પ્રદક્ષિણા કરવાની શરૂ કર્યું. પહેલા પ્રદક્ષિણામાં બીજી અને એક અને એમ કરતાં કરતાં 7 પ્રદક્ષિણા પૂરી કરી. દેવો આકાશમાંથી પુષ્પ વરસાવવા લાગ્યા. જ્યારે કાર્તિકજી હજી સમુદ્ર અને પહાડો વટાવતા હતા ત્યારે ગણેશજીએ પોતાના આખા જગતની પ્રદક્ષિણા ઘરના આંગણામાં પૂરી કરી લીધી. અને આને કહેવાય સ્માર્ટ વર્ક. તેમણે સાબિત કર્યું, દુનિયા ગમે તેટલી ભટકો પણ સાચું સુખ અને તીર્થ માતા પિતાના ચરણોમાં જ છે. થોડીવાર વાતાવરણ ગુંજાવા અને કાર્તિકજી થાકેલા પણ વિજય સ્મિત સાથે પાછા આવ્યા. તેમને લાગ્યું ગણેશજી તો હજુ કૈલાસમાં જ બહાર પણ નથી નીકળ્યા. પણ જ્યારે તેમણે જોયું ગણેશજી તો માતા પિતાના ખોળામાં બેઠા છે ત્યારે તેઓ સ્તંભ થઈ ગયા. મહાદેવે કાર્તિકને સમજાવ્યું, પુત્ર, તે પૃથ્વીની કણકણની પ્રદક્ષિણા કરી એ તારો પુરુષાર્થ છે. પણ ગણેશજીએ પૃથ્વીના મૂળ એટલે કે તેમના માતા પિતાની પ્રદક્ષિણા કરી છે એટલે મૂળને પૂજ્ય છે. તેને ફળ આપોઆપ મળે છે. કાર્તિકજી મસ્તક ગર્વથી નમી ગયું. મહાદેવ જાહેરમાં કહે છે, આજથી આખા બ્રહ્માંડમાં કોઈ પણ કાર્ય શરૂઆત થશે તો સૌથી પહેલાં ગણેશજીની પૂજા થશે. જે ગણેશજી નહીં પૂજે તેના કાર્યો વિઘ્ન આવશે. અને આમ ગણેશજી બન્યા વિઘ્નહર્તા ગણેશજી. તો મિત્રો, આ માત્ર એક વાર્તા નથી, આપણા જીવનની હકીકત છે. આપણે બધાય આજે કાર્તિક બનીને દુનિયા પાછળ દોડી રહ્યા છીએ. પૈસા, પદ અને પ્રતિષ્ઠા અને માટે પણ આપણે આપણા આ ઘરમાં રહેલા શિવ પાર્વતી એટલે કે આપણા માતા પિતાને ભૂલી ગયા છીએ. જો તમે માત્ર જીવનમાં સફળ થવા માગતા હોવ ને, તો તમે ઈચ્છતા હોવ ને તમારા કામમાં કોઈ વિઘ્ન ન આવે, તો પૃથ્વી પાછળ દોડવાનું બંધ કરો અને તમારા માતા પિતાના ચરણોમાં સ્થાન મેળવો. જે વ્યક્તિ પોતાના માતા પિતાને ખુશ રાખે છે તેનું આખા બ્રહ્માંડમાં આશીર્વાદ આપોઆપ મળી જાય. તો આશા રાખું છું વિવેક વ્લોગ ગુજરાતીનો આ વિડીયો તમારા દિલને સ્પર્શી ગયો હશે. તો મિત્રો, આ ગણેશજીની બુદ્ધિ અને પ્રતિભાવનો થવા હો તો આ વિડીયો તમારા મિત્રો અને પરિવારમાં શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી ધાર્મિક યાત્રા સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. જય ગણેશાય, જય હરસિદ્ધિમાં. મિત્રો, તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો.